હે ગાઈઝ, અત્યારે હું રસોડામાં આવી ગઈ છું અને બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અને લોટ રાખવાનો અને કોથળીમાં પેક રાખવાનો, જેથી આ સુકાય નહીં, નકર પાછું થશે નહીં. એટલા માટે આને કોથળીમાં રાખવાનું. હવે આને છે ને ટીપીને એકદમ અત્યારે આપણે પૂર્ણ થવા દેવાનો મમ્મી, એટલે લોટનો વધારે આમ ટીપવાનો એટલે એકદમ સારો પૂર્ણ થઈ જાય. એટલા માટે મારવાના છે. આથી દેખાય છે. તુવેરનું શાક કરું છું. મમ્મી પોતાનું કામ કરી રહ્યા છે. આજે શનિવાર છે અને કઈ તારીખ છે મમ્મી? 12 કે 11? 11. આજે 11 તારીખ છે અને આજે 11 પણ છે. એટલે સવારે મમ્મીએ બ્લોગ બનાવ્યો હતો, એ તમે જોઈ લેજો. અને આજે નાસ્તો પણ બનાવવાનો છે. શેનો લોટ છે બોલ? અડદનો અને ચણાનો. બરાબર, લોટ કાઢ લો આપણો બેન બોલ. એટલો લોટ કાઢી લેવાનો, વાળવા વણવા. આટલો લોટ કાઢી નાખવાનો વણવા માટે. આમાં કેટલો લોટ લેવાનો? આમાં કિલો હોય ને ચણાની દાળ તો 300 ગ્રામ પેલી નાખવાની અડદની. 300 350. નવસેકું થઈ ગયું, લઈ લો. તો લઈ લો. પછી ઠંડુ થઈ જાય એટલે લોટ બાંધવાનો. નવસેકું પાણી થયું. નવસેકું પાણી ગરમ કરી એમાં નિમક નાખ્યું, પછી હલાવવાનું. સાદી ફૂલ નાખવાનું. ઉભી નાખું સાદી ફૂલ નાખવાનું. સીધી દે. ધીમે કઠણ લોટ બાંધવાનો. કઠણ બહુ ઢીલો નહીં. ટાટા. જો ગાઈસ, અત્યારે બાના ઘરે આવી ગયા છીએ. આ ચોળાફળીનો લોટ છે. લોટના અમે ગુલ્લા કરીને પછી અમે આવી રીતના રોટલીની જેમ વળી નાખ્યું. હું નાના કરું છું, બા મોટા કરે. જોઈ લો ગાઈસ. અને અહીંયા મમ્મી આવી ગયા, અભી હાલ જ આવી. જો બા કરો. આ છે ને સાડી નીચે રાખ્યો, કારણ કે હવા આવે છે એટલા માટે, હુકાઈ ના જાય એટલા માટે. પછી આને કટકા કરીને પછી આપણે શક્કરપારાને કેમ કરે, ચોળાફળી શક્કરપારા જ કહેવાય. એ સીધું આમ કટિંગ કરીને મોટા કાપવાના. શક્કરપારા જેમ આવી રીતના નહીં કાપવાના, કાપવાના પછી તળી નાખવાના. એ તમને આગળ સોયા સ્ટિકની જેમ કાપવાના હોય. જો હવે અમારા બા જવાના છે અહીંથી એ નવા ઘેર, એટલે આ બધું એને તૈયાર કરી રાખ્યો સામાન ભરી. બાએ એનો સામાન ભરીને તૈયાર કરી રાખ્યો છે. હવે અઠવાડિયામાં નવા ઘેરે જતા રહેવાના છે.
અને બા એમ કહે છે કે બધી વસ્તુ ત્યાં હશે પણ અમારે સુનીબા નહીં હોય એવું બા કહે છે. અમારા દાદા એવું કહેતા હતા કે અમારું મસ્ત ફ્લેટ પણ નહીં હતું તમે આવજો તો બા કે બધું ત્યાં હશે પણ અમારું સુનીબા નહીં હોય અમારે પડોશી નહીં હોય એમ કહે છે બા. ના બા પડોશી થઈ જાય હારા અમારાથી હારા. અત્યારે ગાઈઝ બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. આપણી ચોળાફળી તળાઈ ગઈ છે ફાઇનલ. તેલવાળું થઈ ગયું હતું આખું રસોડું એટલે બધું સાફ કરી દીધું છે. અને હવે પોતા બી મારી દીધા છે બધે. અને વાસણ બી ઉટકાઈ ગયા હતા કે એટલા બધા વાસણ હતા કે આખી ખાટલી ભરીને વાસણ ધોઈ નાખ્યા. હવે અત્યારે શું કરવાનું છે મમ્મી? અત્યારે શું કરો તું? અત્યારે મમ્મી લાડવાનો લોટ બાંધે છે. કેવા લાડવા? ચણાના લોટના લાડવા કરે કે ઓલા ગણપતિ દાદાના? હવે ચણાના લોટના લાડવા ખાલી તળી નાખીએ એટલે કાલે પછી કન્ટિન્યુ આજના જ કરવાનું છે. આજના આજ કરી નાખો જો બને તો. 6 વાગે અમારું તળવાનું પૂરું થયું હતું, 6 વાગે આજુબાજુ. અને અત્યારે લોટ બાંધી રહ્યા છે લાહા લાડવા. આપણે સાંજે શું બનાવવાનું છે? બટેકા પૌવા. તો બીજું શું બનાવવાનું? સાંજે બટેકા પૌવા બનાવવાનું. મૂકી દીધું છે પાણી. આ તેલ છે, આ લાડવાનો લોટ છે, આ મમ્મી છે, આ હું છું. ચાલો બધાય ખાવા ચોળા પડી. પછી લાડવો પણ તારે જોઈએ હવે આજે થાય છે કે નહીં થતું. એટલે લાડવા તો તળવાના તો છે પણ હા એ મુઠિયા તળવાના છે. હવે જોઈએ કે ચાસણી થાય છે કે નહીં, કે કાલે થાય છે. ટાઈમ રહેશે તો કરશું. આપણે ક્યારે ચેક કર્યું તો અમે ગળતેશ્વર અને ડાકોર ને બધે ફરવા ગયા હતા. એટલે પપ્પાનું ને એનું સેવ ને એવું બધો નાસ્તો બનાવીને ગયા હતા. એટલે અત્યારે છે કે અમે નાસ્તો બનાવી છે, હજી ચાલે છે. સેવ ને જાડી સેવ, પછી બીજું શું લાડવા. લાડવા તો તરત પૂરા થઈ ગયા હતા અઠવાડિયામાં. પછી ફાફડી બનાવી હતી, ઘણું બધું બનાવ્યું હતું. એ બધું બનાવીને પછી અમે ગયા હતા. એટલે અમારે તો ચિંતા નહોતી, બધો નાસ્તો બનાવી ગયા હતા. એટલે હે ને મમ્મી?
અમે હજી ચોળાફળી બનાવીને રહ્યા પછી અમારે જમવાનો ટાઈમ થઈ ગયો અને પછી અમે લાડવા અને ચાસણીને એવું બધું કરવાનું હતું એટલે એમાં ટાઈમ જતો રહ્યો અને અત્યારે વાગી ગયા છે 11 ખાલી 5 મિનિટ ઓછી છે એટલે 11 વાગી જશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય.